તો જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય બ્લેક નેક્ડ સ્ટોર્ક એટલે કે કાળી ડોકના ઢોંકના પ્રજનન માટેનું મહત્વનું સ્થળ બન્યું છે. ગીર ફાઉન્ડેશનના સંશોધકોએ ખીજડીયામાં બ્લેક નેકડ સ્ટોર્કના 4 સક્રિય માળાઓને અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન 4 માળામાંથી સફળતાપૂર્વક બચ્ચા બહાર આવ્યા અને કુલ 8 બચ્ચા નોંધાયા હતા. સંશોધનમાં જાણવા મળ્યું કે 4 માળા ગાંડા બાવળના વૃક્ષો પર જમીનથી 3 થી 4.5 મીટરની ઊંચાઈ બનાવવામાં આવ્યા હતા. અભ્યાસ દરમિયાન અભયારણ્યમાં આ પક્ષીઓના સંખ્યા 21થી વધુ નોંધાઈ હતી. બ્લેક નેક્ડ સ્ટોર્કના પ્રજનન માટે છીછરું પાણી, પૂરતો ખોરાક, જળચર શિકાર અને વનસ્પતિ અને ઓછા માનવીય વિક્ષેપ મહત્વનું હોવાનું સામે આવ્યું છે. અભ્યાસમાં પક્ષીઓની માતા પિતા તરીકેની જવાબદારી પણ નોંધપાત્ર જોવા મળી હતી. 89 નિરીક્ષણોમાં પુખ્ત પક્ષી સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહ્યું હતું. અને ખાસ વાત એ છે કે માળાના અભ્યાસ દરમિયાન એક પણ માળો ત્યજી દેવાનું કે બચ્ચાની મૃત્યુની ઘટના નોંધાઈ નહોતી અને 4 માળામાં 100% ફ્લેઝિંગ સફળતા નોંધાઈ હતી. આ સંશોધનથી ખીજડીયા પક્ષી અભયારણ્ય બ્લેક નેક્ડ સ્ટોર્કના સંરક્ષણ અને પ્રજનન માટે કેટલું મહત્વનું છે તે વધુ સ્પષ્ટ થયું છે. વન વિભાગ અને ગીર ફાઉન્ડેશનના સંરક્ષણ પ્રયાસોના પરિણામે ખીજડીયા અભયારણ્ય અને જળ પક્ષીઓ માટે મહત્વપૂર્ણ રહેઠાણ તરીકે ઉભરી રહ્યું છે.